નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા ઓનલાઈન લેક્ચરમાં, આપણી યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. આજે આપણે બોર્ડની પરીક્ષા માટે અગત્યના જે પ્રશ્નો છે એના વિશે ભણવાના છીએ. બરાબર છે? ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, એમાં આપણે બધા જ સ્વાધ્યાય કરી નાખ્યા છે, બધા દાખલા ઉદાહરણ બધું જ કરી નાખ્યું છે. બાકી રહી ગયું શું? હેતુલક્ષી પ્રશ્નો. બરાબર છે? જે ચોપડીમાં વધારે આપેલા ન હોય, એટલા માટે આજે તમારા માટે લઈને આવ્યા છીએ હેતુલક્ષી પ્રશ્નો, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. સમજ્યા? એના માટે સૂત્રો, નિત્યસમ, નાની નાની ટૂંકી નોંધો વગેરે જે તમને યાદ હશે તો આ હેતુલક્ષી પ્રશ્નોના તમને જલ્દી જવાબ આવડી જશે. બહુ જ 1 કે 2 સ્ટેપની ગણતરી હોય છે, નાના નાના પ્રશ્નો છે, નોંધ અને થિયરી આધારિત પ્રશ્નો છે. હેતુલક્ષી પ્રશ્ન માટે તો તમને ચેપ્ટરમાં બધી જ વસ્તુ આવડતી હોય, થિયરી આખી ક્લિયર હોય, લોજિક ક્લિયર હોય, તો જ તમને બધા હેતુલક્ષી પ્રશ્નો આવે. તો ગભરાવાની જરૂર જરા પણ નથી. બરાબર છે? જે કાંઈ વસ્તુ હશે એની સાથે સાથે ફરીથી તમને થિયરી કહેતો જાય, નાના નાના દાખલા છે બતક જેવા. બરાબર છે? તો ચાલુ કરીએ. વધારે વાત નથી કરવી, ડિટેલમાં નથી જવું, હેતુલક્ષી પ્રશ્નો વધારે છે, સમય ઓછો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલુ કરીએ હેતુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. ચાલો. ટુ કોસ 30 ગુણાકારમાં સાઇન 30 બરાબર સાઇન થીટા હોય તો થીટાનું મૂલ્ય શોધો. કાંઈ જ વાંધો નહીં. કોસ 30 ને સાઇન 30ની કિંમત મૂકી દો. કોષ્ટક સાઈડમાં સાથે ખુલ્લું રાખો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, કોસ 30ની કિંમત કેટલી થાય? કોસ 30 વર્ગમૂળ 3/2 લખીએ. 2 ગુણાકારમાં વર્ગમૂળ 3/2 ગુણાકારમાં સાઇન 30ની કિંમત કેટલી થાય ભાઈ? જોઈ લે અંદર જલ્દી. 1/2 બરાબર સાઇન થીટા. રેડી છે ને? ચાલો, આ 2 ને આ 2 ગયા તો વધ્યા કેટલા? વર્ગમૂળ 3/2 બરાબર સાઇન થીટા. તો સાઇનવાળા કોષ્ટકમાં જો વર્ગમૂળ 3/2 કોની કિંમત છે? સાઇન 60 બરાબર સાઇન થીટા. તો થીટા બરાબર કેટલા આવ્યા? 60 આવ્યા ને? આ રીતના પ્રશ્નો તો યાદ છે ને? ઉદાહરણના દાખલામાં આવી ગયા. બે બાજુ સાઇનની કિંમત હોય તો તમે લઘુકોણો સરખાવી શકો. બરાબર? એકદમ ઇઝી છે. ખ્યાલ આવ્યો? સમજ પડી ને ભાઈ? ચાલો, બીજો દાખલો, બીજો હેતુલક્ષી પ્રશ્ન. થીટાની કિંમત તમારી કેટલી છે? તો કે સર 0થી મોટી અને 90 કરતાં નાની. 0થી મોટી અને 90 કરતાં નાની. જો આ રીતની કન્ડિશન હોય એમાં થીટાની કિંમત 0થી વધીને 90 અંશ સુધી જાય, તેમ તેમ કોની કિંમત વધે? ચાલો, કોની કિંમત વધે તો આપણે ખબર જ છે, ખૂણો 0, 30, 45, 60 અને 90. જેમ જેમ ખૂણો મોટો થતો જાય એમ એમ કોની કિંમત વધે છે? તો કોષ્ટક આધારિત પ્રશ્ન છે. જો લાઇનમાં સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક, એક જ વસ્તુ ખબર જ છે સર, સાઇન થીટાની કિંમત વધે. બરાબર છે? થિયરીમાં કીધું જ છે, જેમ જેમ 0થી લઈને 90 સુધી ખૂણો જાય તો સાઇન થીટાની કિંમત વધે, અને જેમ જેમ 0થી લઈને 90 સુધી તમે જાઓ તો કોસ થીટાની કિંમત કેવી થાય? ઘટે. પરીક્ષામાં ખાલી યાદ રાખજો, 90થી 0 કીધા છે કે 0થી 90 અંશ કીધા છે? બરાબર? વાક્ય રચનામાં ફેરફાર આવે. 0થી 90માં સાઇન વધે. હવે તમને એમ કીધું હોય કે 90થી 0 બાજુ જાઓ તો સાઇન ઘટે. બરાબર? વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખજો. સમજ્યા? ચાલો, એની પછીનો પ્રશ્ન ત્રીજો. tan આલ્ફા બરાબર 1 હોય તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. હવે કાંઈ વાંધો નહીં, tan આલ્ફા બરાબર 1. તો કોષ્ટક આધારિત પ્રશ્ન થયો. અહીંયા tan છે તો tanના કોષ્ટકમાં જુઓ 1 ક્યાં આવે? તો આપણે ખબર છે tan આલ્ફા. tanના કોષ્ટકમાં 1 ક્યાં આવે? તો કે સર tan 45. બે બાજુ tanની કિંમત થઈ, લઘુકોણો સરખાવો એટલે આલ્ફા બરાબર 45 અંશ. આ આપણો જવાબ. હેતુલક્ષી પ્રશ્નો છે, એક સ્ટેપ, 2 સ્ટેપના હોય છે. ટૂંકી નોંધ, થિયરી કહેતો જાય. બરાબર છે? સ્ટેપ નાના નાના છે. એની પછીનો પ્રશ્ન, કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. થીટાની કિંમત 0થી 90 વચ્ચે છે. બરાબર? જવાબમાં 0, 1, -1 અને આલ્ફા આપેલો છે તમને. ચાલો, કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર. હવે આપણને ખબર છે આપણું નિત્યસમ શું છે? તો સર આપણું નિત્યસમ છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. પણ અહીં તમને ઊંધું પૂછ્યું, કોટ માઇનસ કોસેક કીધું ને, તો આ રીતનો પ્રશ્ન આપણે દાખલામાં આવી ગયો.
આપણે ફેરફાર કરવો હોય, પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ કરવું હોય તો શું કરવું પડે? આમાંથી માઇનસને બહાર કાઢી લો એટલે અંદર જે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય એ માઇનસ થઈ જાય. એટલે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર કેટલા વધ્યા? 1. હવે આ માઇનસ છે કંઈ આની સાથે થોડું રહેશે, સામે આપી દો 1ને. એટલે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર -1 થાય. કોટ માઇનસ કોસેક, આપણો જવાબ આવ્યો -1. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અગત્યનો છે, નિત્યસમ આધારિત. આપણે ભણ્યા છીએ સેક -tan, સાઇન પ્લસ કોસ અને કોસેક માઇનસ કોટ, બરાબર? એના નિત્યસમ ભણ્યા છીએ. એની પરથી ઉલટા કરીને પૂછી નાખે. અહીં કેમ પૂછી નાખ્યું કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર? એવી જ રીતે ફેરફાર કરીને પૂછી નાખે, tan માઇનસ સેક સ્ક્વેર એ કરી નાખે, બરાબર? માઇનસની નિશાની ફેરવી નાખે એટલે તમારો જવાબ પ્લસમાંથી માઇનસમાં થાય. યાદ રાખજો, પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે, નિત્યસમ આધારિત. ચાલો એની પછીનો પ્રશ્ન, સાઇન થીટા ઇન્ટુ ટેન થીટા પ્લસ કોસ થીટા બરાબર ખાલી જગ્યા. માની લો કે આ તમને ઓપ્શન આપ્યા જ નથી, તો પરીક્ષામાં એવું બને તમને ઓપ્શન ન આપે, એક એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી લે, તો કાંઈ જ નહીં, ગભરાવાનું થોડું છે, કંઈક સાદુરૂપ આપીએ. ચાલો સાઇન થીટા સાદુરૂપ આપીએ, સાઇન થીટા ઇન્ટુ કોણ છે? ટેન થીટા પ્લસ કોસ થીટા. આને સાઇન કોસમાં ફેરવી નાખો તો સાઇન થીટા ઇન્ટુ ટેન એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા પ્લસ કોસ થીટા. ચાલો સાઇન ઇન્ટુ સાઇન, સાઇન સ્ક્વેર થીટા થયું, આખાના છેદમાં લસાય ભેગો જ લઈ લેજો, બરાબર? શોર્ટમાં જ જશે બધું. કોસ થીટા, કોસનો ગુણાકાર અહીંયા થશે ને, કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 થયું, 1ના છેદમાં કોસ થીટા શું થાય? સર સેક થીટા. આપણો આન્સર શું આવશે? સેક થીટા. સમજ્યા? કેવું લાગ્યું? બરાબર ને? ચાલો એની પછીનો પ્રશ્ન 6 નંબર, સેક થીટા બરાબર -1 હોય તો ટેન થીટા બરાબર કેટલા? ચલો સેકની કિંમત -1 છે તો ટેન બરાબર કેટલા આવશે? સેકમાંથી ટેનમાં જવું હોય તો કેમ? તો યાદ કરો, મેં છેલ્લું જે સ્વાધ્યાય ચલાવ્યું હતું એમાં તમને એક પેટર્ન લખાવી હતી, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક વાળી, બરાબર? એની બાજુમાં નિત્યસમ ને એની બાજુમાં વ્યસ્ત વિધેય, આખું એક રફ વર્ક કરીને બતાવ્યું હતું કે એમાંથી ક્યાં જવું હોય તો શું મળે. તો હવે સેક ઉપરથી ટેનની કિંમત શોધવી હોય તો આપણે ખબર છે સેકમાંથી ટેન કઈ રીતે બને, તો કે સર નિત્યસમનો ઉપયોગ કરશો તો બનશે, બરાબર? યાદ છે? એક આપણો થિયરીવાળો વિડીયો જોજો. સેક થીટા બરાબર, પહેલાં તો નિત્યસમ બતાવી દો તમને. ચાલો નિત્યસમ આપણું આ હતું, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. રેડી છે? તો સેક ઉપરથી ટેનની કિંમત જોતી હોય તો આ જ બનવાનું છે, બરાબર છે ને? ચાલો ને, નિત્યસમ પરથી ગણતરી કરી નાખશો તોય થઈ જશે. ચાલો ને, હાલો. ચાલો સેકની કિંમત કેટલી છે? -1 છે, -1 નો વર્ગ માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. હવે આપણે તો ટેનની કિંમત તો શોધવાની છે ને, તો આ ટેનને કરતા બનાવી દઈએ. આ ટેન અહીંયા માઇનસ છે, એને સામે મોકલો એટલે પ્લસ થઈ જશે. હાલો, આ ટેન સ્ક્વેર કેવું થઈ ગયું? પ્લસ. અને આ +1 છે ને આ બાજુ ભવડી લ્યો, પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. રેડી? અને ઋણ સંખ્યાની બેકી ઘાત હોય, જવાબ કેવો? +1 - 1, જવાબ શું આવે? 0. ટેન સ્ક્વેર થીટા બરાબર 0. અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ, એટલે ટેન થીટા કેટલો મળ્યો તમને? 0. ખ્યાલ આવ્યો? સહેલો પ્રશ્ન છે, સમજ્યા ને? ખ્યાલ આવ્યો? એકદમ સહેલું છે, મજા જ આવી જાય એવા છે. નાના નાના પ્રશ્નો વીણીને લાવેલા છીએ, તમને મજા જ આવશે, બરાબર? ચાલો એની પછીનો પ્રશ્ન, સેક થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં ટેન થીટા બરાબર ખાલી જગ્યા. જવાબમાં કોટ, કોસ અને સેક આટલી વસ્તુ આપેલી છે. ચાલો જવાબમાં કોટ, કોસ અને સેક છે, કાંઈ વાંધો નહીં, કંઈક પાટિયા બહાર દી. હવે આપણને ખબર છે સેક ઇન્ટુ કોસ, સેક થીટા ઇન્ટુ કોસ થીટા શું થાય? તો સર એ બે તો વ્યસ્ત વિધેય છે એટલે આ બેનો ગુણાકાર કરો, સેક ઇન્ટુ કોસ, તો શું થાય? 1 આવે. છેદમાં શું વધ્યું? 1ના છેદમાં ટેન થીટા એટલે શું થાય? તો કે સર કોટ થીટા થાય. જવાબ આપ્યો છે, આવો જોવો તો. હા, અહીં રહ્યો. હા જવાબ, વાત પૂરી. રેડી? સમજ્યા છે ને? મસ્ત. તો પછી યાર ખોટા ટેન્શન લ્યો છો, હેતુલક્ષી પ્રશ્નોથી ભાગવું શું કામ? નાની નાની થિયરી યાદ કરો, નાના નાના ટોપિક યાદ રાખો એટલે આવડી જશે યાર. શું ગભરાશો? છોડો ટેન્શન.
આપણે તો દાખલા ગણવાનું કામ છે ને, દાખલા ગણવાની શરૂઆત કરો એટલે કાંઈક ને કાંઈક જવાબ તો આવશે ને ભાઈ. હવે રકમ જોઈને જ બી જાય યાર, ગણિતનું પેપર છે, આ પ્રશ્ન જોવા એડમેળા કરવું શું, કાંઈ નથી આવડતું ભાઈ. લખવાનું તો ચાલુ કરો, ગણો તો ખરા, થોડું ઘણું તો આવડે ને, પછી ધીમે ધીમે ઓટોમેટિક બધું સેટ થાય. બરાબર છે. ચાલો એની પછીનો પ્રશ્ન 8મો, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 0, તો થીટા કેટલો હોય? હવે જો તો બે બાજુ વર્ગ જ છે ને, કાંઈ વાંધો નહીં. સાઇન થીટા અને કોસ થીટાની બાદબાકી કરો તો જવાબ 0 આવે. એવો કયો ખૂણો મળે કે જેથી આ બેની બાદબાકી કરો તો જવાબ 0 મળે? બરાબર, થોડુંક ડિટેલમાં સમજાવી દઉં. બાકી આપણે કોષ્ટક આધારિત પ્રશ્ન છે, સીધો જવાબ મળી જાય એમ પણ છે. આપણી પાસે છે આ રીતનું, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 0 છે. ઓકે, હવે સાઇનને કોસમાં ફેરવી નાખો અથવા તો કોસને સાઇનમાં ફેરવો. નિત્યસમ આધારિત પ્રશ્ન થયો ને. હાલો આને કોસમાં ફેરવી દો, થીટા મળી જ જશે. સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. જોજો 1 માઇનસ કોસ સ્ક્વેર અને આ માઇનસ કોસ સ્ક્વેર થીટા એમને એમ રાખીએ બરાબર 0. ચાલો માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા થયું કે નહીં? 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા બરાબર 0. આ માઇનસ છે અને સામે મોકલી દો એટલે 1 બરાબર 2 કોસ સ્ક્વેર થીટા. 2 ગુણાકારમાં છે, આ બાજુ લઈ લો એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર 1/2 થયું. અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ એટલે કોસ થીટા બરાબર શું થાય? વર્ગમૂળમાં આ કિંમત થાય 1નું વર્ગમૂળ 1 અને 2નું નીકળે નહીં. હવે કોસના કોષ્ટકમાં જુઓ તો 1/2 ક્યાં આવે? એટલે કોસ થીટા બરાબર કોસ 45. રેડી ને? એટલે થીટાની કિંમત કેટલી મળી? 45. સમજ્યા? થીટા કેટલો થયો? 45. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. અથવા તો તમને ખબર, બહુ મોટી ગણતરી કરવાની જરૂર નથી. કોષ્ટકમાં જુઓ, બે બાજુ જો, પહેલાં તો જોઈ લો, વિધેય ચેક કરી લો. આ વર્ગ છે બેનો, કાંઈ વાંધો નહીં. બેના માટે ખૂણો થીટા જ આપ્યો છે. તો કોષ્ટકમાં જુઓ, સાઇન 45 ને કોસ 45ની કિંમત સરખી જ છે. તો 45નો એક ખૂણો એવો છે કે જેમાં સાઇન કોસ સરખા થાય, ટેન કોટ સરખા થાય અને સેક કોસેક સરખા થાય. કન્ડિશન એટલી જ, અહીંયા જે વસ્તુ છે એવી ને એવી. અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ, ખૂણો તો ખૂણો, ખૂણા બે સરખા હોવા જોઈએ. બરાબર છે ને? એટલે સાઇનમાંથી કોસ ક્યારે બાદબાકી કરો તો જવાબ 0 આવે? તો કે સર થીટાની કિંમત 45 હોય તો અને તો જ સાઇન કોસની કિંમત સરખી હોય એટલે સરખામાંથી સરખું બાદ કરો, જવાબ શું આવે? 0. એવી જ રીતે ટેન સ્ક્વેર ને કોટ સ્ક્વેરની બાદબાકી આપી તોય 0 થઈ જાય. સેક અને કોસેકની બાદબાકી આપી તોય થીટા, મતલબ થીટાની કિંમત 45 મળશે, જવાબ 0 આવશે. બરાબર ને? બેની બાદબાકી કરો તો જ જવાબ 0 આવે ને. બરાબર 0 આપેલો જ છે, જોજો બરાબર 0 આપેલો જ છે. બરાબર, એટલે કે સાઇન કોસની બાદબાકી, સાઇન 45 કોસ 45, ટેન 45 કોટ 45 અને સેક 45 કોસ 45, આ બધાની બાદબાકી કરો જોડીઓની તો જવાબ 0 જ આવે. અને એવો કયો ખૂણો છે? તો કે થીટા બરાબર 45. સમજ્યા? ચાલો એની પછીનો પ્રશ્ન, જો લઘુકોણના માપ એ અને બી માટે ટેનની કિંમત આપી છે 1/3, બી સાઇન બીની કિંમત આપી છે 1/2, તો કોસ એ વત્તા બી બરાબર ખાલી જગ્યા 3 ઓપ્શન છે, 5/2, 1/2, 3/7. બરાબર છે? કાંઈ વાંધો નહીં. તમારે અહીંયા એ અને બીની કિંમત શોધવાની છે. કોસ એ વત્તા બી એટલે ખૂણો તો જોઈશે ને તમારે. હવે કોસ એ વત્તા બી તમારી પાસે ખૂણો છે નહીં, તો એ અને બીની કિંમત પહેલાં તમારે શોધવી પડશે. એકદમ સહેલું છે. ચાલો કઈ કઈ વસ્તુ છે? તો આપણી પાસે છે tan a બરાબર 1/3. રેડી ને? હવે થોડીક શોર્ટમાં ગણતરી કરી નાખશું. હવે ટેનના કોષ્ટકમાં 1/3 ક્યારે આવે? 1/3 tan 30ની કિંમત થાય એટલે અહીંયા a બરાબર કેટલા અંશનો ખૂણો થયો? 30નો. સમજ્યા? એવી જ રીતે બીજું કોણ છે? સાઇન બી. સાઇન બીની કિંમત કેટલી છે? 1/2. તો સાઇનના કોષ્ટકમાં 1/2 ક્યાં આવે છે? સાઇનના કોષ્ટકમાં 1/2 આવે 30 ઉપર, તો બી બરાબર પણ કેટલા થયા? 30 અંશ. રેડી? ચાલો એ અને બી મળી ગયા. ચાલો તો કોસ એ પ્લસ બી એટલે કોસ કેટલા થયા? 60 થયા ને? 30 ને 30 60 એટલે કોસ કેટલા થશે? 60. ચાલો કોસ 60ની કિંમત કેટલી થાય ભાઈ? કોસ 60 1/2. આ આપણો આન્સર 1/2 છે ને? એકદમ સહેલું. ટૂંકી ગણતરી કરશું આપણે. બરાબર? સ્પીડમાં જાય ને ભાઈ, હેતુલક્ષી પ્રશ્ન, આમાં બધા સ્ટેપની જરૂર નથી. ચાલો એની પછી 10મો પ્રશ્ન, જો 7 cos² θ + 3 sin² θ બરાબર 3 હોય તો cos θની કિંમત શોધો.
ચાલો શોધવાનું કોણ છે? કોસ થીટા છે ને, તો આપણી પાસે અહીંયા કોસ થીટા રહેવા જોઈએ. બરાબર છે, કોસ થીટા રહેવા જોઈએ તો જ કોસ થીટા મળશે. કાંઈ વાંધો નહીં. ચાલો રકમ લખી નાખીએ. 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ, હવે સાઇનને કોસમાં ફેરવવા હોય તો જો અહીં સાઇન સ્ક્વેર થીટા છે, આગળ 3 ગુણાકારમાં લખી નાખીએ. 3 સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? તો કે સર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. નિત્યસમ બરાબર છે ને? રેડી? ચાલો આનું સાદુરૂપ આપીએ. 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3નો ગુણાકાર અંદર કરો, 3 × 3 માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા છે? 3. બે બાજુ 3 3 છે, જો સરખી અવસ્થામાં બે બાજુ પ્લસ પ્લસ છે. રેડી? તો અહીં કેટલા વધ્યા? 0. 7 કોસ સ્ક્વેર થીટા માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા કેટલા વધ્યા? 4 કોસ સ્ક્વેર થીટા વધ્યા ને? અહીં 4 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા વધ્યા? 0. અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. 0નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 0 જ રહી ને. તો આપણો જવાબ શું આવ્યો? 0. સમજ્યા? આવી જ રીતે બીજા ઘણા બધા પ્રશ્નો તમે તમારી જાતે પણ કરી શકો. તમારી પાસે પેપર સેટ જે હશે, મને ખ્યાલ છે, તો પેપર સેટમાં પણ આવા પ્રશ્નો આપેલા જ હશે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો એની પછીનો પ્રશ્ન, 2 માઇનસ સેક થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર ખાલી જગ્યા. એકદમ ટૂંકું અને ટચ, એક જ લીટી. ચાલો 2 માઇનસ સેક ઇન્ટુ કોસ આપણને ખબર છે, 2 વ્યસ્ત વિધેય છે ને, તો 2નો ગુણાકાર કેટલો થાય? 1. 2માંથી 1 જાય તો કેટલા વધે? 1. આપણો જવાબ 1. બોલો આવા પ્રશ્નો આવે, રકમ જોઈને અમુક બી જાય પણ હોય કાંઈ નહીં દાખલામાં. બરાબર છે ને? તો ધ્યાન રાખજો ભાઈ. ચાલો એની પછીનો પ્રશ્ન, tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર થીટા. જો ઓલું નિત્યસમ આગળ મેં તમને શીખવાડ્યું હતું, કોટ માઇનસ કોસેક આવ્યું હતું, યાદ છે ને? અહીંયા ફેરવી નાખ્યું ખાલી. આપણું જનરલી સૂત્ર આવું છે, સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. એમાંથી એણે ફેરફાર કરી નાખ્યો, 10 આગળ લઈ લીધો, 10ને પ્લસ કર્યો અને સેકને માઇનસ કર્યો. આવું ક્યારે થાય? તો બાર તમે -12 કાઢી લો આમાંથી, તો અંદર જે માઇનસ હોય એ પ્લસ થઈ જાય, અને જે પ્લસ હોય એ શું થઈ જાય? માઇનસ. પછી આ નિશાની ક્યાં આપી દેવાની? 1ને આપી દો, એટલે tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર શું થાય? -1. tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર -1. આ આપણો છે જવાબ. સમજ્યા? ખ્યાલ આવ્યો? નિત્યસમ આધારિત પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય. ચાલો એની પછીનું, 1 પ્લસ tan સ્ક્વેર થીટા, બીજા કાઉન્સમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 હોય, જોજો તો થીટાની કિંમત કેટલી? હવે એક તો 47નો ખૂણો આપ્યો, એક 30નો આપ્યો ને એક 45 આપ્યો. બરાબર? આપણને ખબર જ છે 47નો ખૂણો તો આમે આપણે આ ભણવામાં નથી આવ્યો, તો આ તો કાંઈ ચાન્સીસ દેખાતા જ નથી ને. 47 તો આવવાનો નથી. બરાબર છે? 47નો ખૂણો આપણે ભણ્યા છીએ 0, 30, 45, 60 અને 90, એટલે 5 ખૂણા. આ તો પહેલાં જ નીકળી ગયો. બરાબર છે? ચાલો બધા કોણ કોણ? 30 અને 45. હવે આ બેમાંથી દેખાતો હોય ને, કારણ કે 2 કોષ્ટક ભણ્યા છીએ આપણે, 30 નાનું 45 નાનું, બેયનું હોઈ શકે. ચાલો કાંઈ વાંધો નહીં. સૂત્ર 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે શું થાય? નિત્યસમ. નિત્યસમ જુઓ, 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા થયું. એના ગુણાકારમાં શું છે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે શું થાય? સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. આવું કીધું છે. હવે ચાલો કાંઈ વાંધો નહીં. સેક સ્ક્વેર થીટા એટલે શું થયું? સેક સ્ક્વેર એટલે 1/cos સ્ક્વેર થાય કે નહીં? ગુણાકારમાં સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. તો સાઇનના છેદમાં કોસ આવ્યો એટલે શું થાય? tan સ્ક્વેર કહેવાય ને, બરાબર 1. હવે અહીં 10 આવ્યું એટલે 1ની કિંમત ક્યાં જોવાની? આપણે 10ના કોષ્ટકમાં જોવાની ને. તો 10ના કોષ્ટકમાં જોજો. પહેલાં તો અહીં વર્ગ છે, વર્ગને દૂર કરો, વર્ગ અહીં રાખો, સામેની બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. એટલે 1નું વર્ગમૂળ કેટલું થાય? 1. અને 10ના કોષ્ટકમાં જુઓ 1 ક્યાં આવે છે? 10ના કોષ્ટકમાં 1, તો 45 અંશનો ખૂણો હોય ત્યાં આવે, એટલે થીટા કેટલો થયો તમારો? 45. છે ને? સહેલું સામાન્ય લોજિક જ ચલાવવાના છે. સૂત્ર લગાવો, દાખલા પૂરા. સૂત્ર લગાવો, દાખલા પૂરા. એકદમ બરાબર. ચાલો ફરીથી આગળ જેવો તો એના જેવો પ્રશ્ન જો tan સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા હોય તો થીટા બરાબર કેટલા થાય? એકદમ સહેલો પ્રશ્ન સર. આનો જવાબ તમારે ગણતરી કરવાની જરૂર નથી, આમનું આવી જાય એમ છે. તો જેનાથી આવી ગયો છે, જેને ખબર પડી જ ગઈ છે, એને કોંગ્રેચ્યુલેશન્સ. મજા આવી ગઈ મને, બહુ જ સરસ. નિત્યસમ આવડે છે તમને, બરાબર? એનો મતલબ એવો થયો. ચાલો બાકીના જેને ખ્યાલ નથી પડ્યો શું કરવાનું છે ત્યાં જોશે. એકદમ સહેલું છે. tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા બરાબર, હવે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર તો શું થાય? તો કે સર 1 થાય. 1 થાય. નિત્યસમ થયું ને. જો પછી અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ.
એટલે 1નું વર્ગમૂળ કેટલું થાય 1. હવે અહીંયા 10 છે તો 10ના કોષ્ટકમાં જો 1 ક્યાં આવે તો કે 10ના કોષ્ટકમાં સર 10 45 એટલે 1 થાય. રેડી ને? તો થીટા બરાબર કેટલો આવ્યો 45 અંશ. સમજ્યા ને? તો પછી યાર સમજો, એકદમ સહેલું છે, મજા આવે ને? પણ ગણો. ચાલો એની પછીનો પ્રશ્ન, કોષ્ટક જોડકા જોડો તમારી પેપર સ્ટાઇલમાં પણ છે. તમને બ્લુ પ્રિન્ટ બધા પાસે છે જ, બરાબર? મને ખ્યાલ છે બધાએ બ્લુ પ્રિન્ટ જોઈએ છે. બોર્ડનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એ પણ બધાએ જોયું છે. એમાં આ રીતના જોડકા પણ આપેલા છે, બરાબર છે? તો જોડકામાં કઈ જગ્યાએ આ જો સૂત્રવાળું જ આવ્યું બધું જ, નિત્યસમવાળું. તો સાઇન થીટા એટલે શું થાય? જોડકા જોડો, કોસ 1 - કોસેક, કોસ -1, બરાબર છે? ચાલો સાઇન થીટામાં સામેથી કયું શૂટ થશે? ચાલો સાઇન થીટા, તો સાઇનમાંથી નિત્યસમ વાળું જો તમને ખબર છે નિત્યસમ વાપરો એટલે સાઇનમાંથી કોસ બને. તો કોસ આમાં કઈ જગ્યાએ છે સર? અહીં રહ્યું √1 - cos² થીટા, બરાબર છે ને? સાઇન થીટા એટલે 1 - cos² થીટા થાય √, બરાબર? થિયરીવાળા પ્રશ્નમાં તમને લખાવેલું છે, બરાબર? ચાલો બેઠા નિત્યસમ છે એટલે આની સમજૂતી આપણે હાલમાં આપીશું નહીં. ચાલો કોસ થીટા, ખાલી કોસ થીટા, તો આપણને ખબર છે કોસ થીટામાંથી સાઇન થીટાવાળું સૂત્ર બને નિત્યસમમાં, એટલે √1 - sin² થીટા. રેડી? ચાલો 1 - cosec², કોસેક 1 - cosec² આવ્યું ભાઈ. તો કોસેક વાળો જે નિત્યસમ છે એમાં શું આવે તો કે cot² થીટા આવે ને, સીધું જ cot² થીટા. જોજો ખબર ન હોય તો હજી એકવાર જોઈ લો. cosec² થીટા - cot² થીટા બરાબર 1 થાય. રેડી? બરાબર 1 છે. અને આપણે જવાબમાં શું જોઈએ છે તો કે 1 - cosec² જોઈએ છે ને. ચાલો તો આ cosec² પ્લસ છે એને સામેની બાજુ મોકલો એટલે -cot² થીટા વધ્યું અહીંયા, અને અહીંયા શું વધ્યું 1 - cosec² થીટા. રેડી? તો 1 - cosec² થીટા એટલે શું થાય તો કે -cot² થીટા. સમજ્યા? ચાલો એની પછીનું cos² થીટા -1, cos² થીટા -1. અહીં તો 4 જ ઓપ્શન છે ને એટલે ખબર જ છે જવાબમાં શું આવશે, -sin² થીટા. રેડી છે ને સહેલું? તો પછી યાર નિત્યસમ આવડશે એટલે બધા જવાબ આવડશે. ચાલો એની પછીનો પ્રશ્ન, ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો એટલે 90 અંશનો હોય તો tan C બરાબર શું આવે? જો અહીં ઓપ્શન નથી આપ્યા, બરાબર? ઓપ્શન ન હોય ત્યારે ઘણીવાર એવું પણ થાય કે આના જવાબ ઘણા બધા આવી શકે, બરાબર? tan C એટલે અહીં તમને ખૂણો પણ પૂછ્યો છે. ચાલો તો કાટકોણ ત્રિકોણ એક નાનો એવો આપણે હાલમાં દોરી દઈએ તમારી જાણકારી માટે. આ આપણો કાટકોણ ત્રિકોણ, બરાબર? ચાલો એમાં ખૂણો A 90 હોય એનો મતલબ અહીંયા કાટખૂણો આવશે. એની સિવાયની બે બાજુઓ B અને C. ક્લિયર? આ આકૃતિ છે તમારી. તો tan C એટલે શું થાય તો તમારો ખૂણો થીટા અહીંયા રાખો C પાસે. રેડી? આપણું ટેનનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ? AB લખી દો. સાબા છેદમાં પાબા. સામેની બાજુ કઈ થાય ખૂણાની? AB છેદમાં પાસેની બાજુ કઈ થાય? AC. રેડી? આ tan C ની કિંમત છે. એકદમ સહેલું, ગભરાવાનું છે જ નહીં સર અહીંયા કંઈ કિંમત કેવું કંઈ આવશે તો એવું કાંઈ નથી, સૂત્ર બનાવીને લખી નાખવાનું છે. સમજ્યા? ચાલો એની પછીનો પ્રશ્ન, 2 કૌંસમાં cot² 45 - cosec² 45 શોધો. આનું સાદુરૂપ આપવાનું છે. હવે 45 આપ્યા એટલે તમને ખબર છે કોષ્ટક આધારિત પ્રશ્ન થયો. તો કોષ્ટકમાંથી આપણે કિંમત જોવાની છે. કિંમત જોઈને સાદુરૂપ આપો, કાંઈ વાંધો નહીં. આપણે cot 45 આવે એટલે આપણને ખબર છે, મજા જ આવી જાય. tan 45 ને cot 45 સર 1 થાય. પછી cosec² 45. cosec² 45 કેટલા તો કે સર વર્ગમૂળમાં 2. ચાલો આનું સાદુરૂપ આપીએ. 2 કૌંસમાં cot² 45 એટલે કોટની કિંમત કેટલી? 1. cot 45 એટલે 1, 1 નો વર્ગ -cos 45. cosec 45 કેટલા થાય તો કે વર્ગમૂળમાં 2 એનો વર્ગ કૌંસ પૂરો 2. 1 નો વર્ગ 1, વર્ગમૂળ 2 નો વર્ગ 2. 1 - 2 એટલે -1, અને 2 ગુણાકારમાં -1 એટલે જવાબ આવે આપણો -2. એકદમ ઇઝી સાદુરૂપ, મગજમારી જ નહીં. 1 માર્ક્સના પ્રશ્નો હેતુલક્ષીમાં આવું પૂછાય હો ભાઈ, ધ્યાનમાં લેવું. ચાલો એનો પછીનો 20મો 18મો પ્રશ્ન, ફરીથી જોડકું આવ્યું.
ખાલી જગ્યાનું મૂલ્ય શૂન્ય છે, શૂન્ય. તો 3 પ્રશ્નો આપ્યા છે. જો 3 કેવા છે? કોષ્ટક આધારિત છે. જોજો, કોષ્ટક આધારિત પ્રશ્નો છે 3. હવે અહીંથી સીધી ખબર પડી જાય. કોષ્ટક ખોલો, કોનું મૂલ્ય શૂન્ય છે? tan 30, tan 45 કે cos 90? આપણે ખબર છે સર cos 90 નું મૂલ્ય શૂન્ય છે. તો cos 90 ખ્યાલ આવ્યો? ચાલો, એનો પછીનો પ્રશ્ન, કોનું મૂલ્ય એટલે ખાલી જગ્યાનું મૂલ્ય 1 છે. હવે કયા કયા વિધા? A અને B. તો આ તો ઇઝીલી ખબર છે સર, tan 45 એટલે 1 થાય. હમણાં જ આગળના દાખલામાં જોયું, કોટની વાત થઈ હતી ત્યારે આપણે tan ની વાત કરી હતી. એટલે tan 45નું મૂલ્ય કેટલું છે? 1. રેડી? કોષ્ટક આધારિત પ્રશ્ન છે. કોષ્ટક આધારિત પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે, તમને કીધું જ છે, ધ્યાનમાં લેજો. ચાલો ફરીથી જોડકું. sec² - tan². જો બેઠું નિત્ય સમજ આપી દીધું. sec - tan કેટલા થાય? તો કે 1 સીધો જ જવાબ આપેલો છે. sec - tan 1 થાય. એના પછી sec 60ની કિંમત. ચાલો કોષ્ટક આધારિત જ પ્રશ્ન. sec 60 એટલે 2. ખબર જ છે -1 શું કામ ન આવે? તો સર કોષ્ટકમાં ક્યાંય માઇનસ વાળી કિંમત જ નથી. સમજ્યા ને? ધ્યાન રાખજો ભાઈ. ચાલો એની પછીનું, જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A શોધો. ચાલો સાઇનની કિંમત આપી છે એટલે આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ સીધો જ. એક કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ, પછી નામ નિર્દેશન કરીએ. અહીંયા ખૂણો A આપેલો છે એટલે કાટખૂણા સિવાયની કોઈ પણ જગ્યાએ મૂકી દો. અહીંયા A લઈ લઈએ, અહીંયા C, આ B. થીટા ક્યાં છે આપણો? A પાસે. સાઇનનું સૂત્ર શું થાય? તો કે સર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ થાય? આ. ના ભાઈ કર્ણ, એટલે 3, 4 થઈ ગયું. હવે cos અને tanમાં પાસેની બાજુની જરૂર પડશે. તો થોડીક શોર્ટમાં ગણતરી આપણે મોટા દાખલા આગળ જોઈ જ લીધા છે કઈ રીતે થાય. તો 4નો વર્ગ 16 બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ કેટલો? 9 પ્લસ 9. આ બાજુ આવે તો -9. એટલે ABનો વર્ગ બરાબર કેટલા વધ્યા? 7. અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. એટલે ABની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 7. AB વર્ગમૂળમાં 7 આવી ગયા. સમજ્યા? AB આવી ગયું વર્ગમૂળમાં 7. હવે કોણ જોઈએ છે? cos A અને tan A. ચાલો cos A એનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? વર્ગમૂળ 7/4. રેડી ને? ખૂણો આપણો અહીંયા છે, ખૂણો અહીંયા છે, એની પાસેની બાજુ વર્ગમૂળ 7. એવી જ રીતે tanની કિંમત. ચાલો tan A એનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ? 3. પાસેની બાજુ વર્ગમૂળમાં 7. એટલે 3// વર્ગમૂળમાં 7. આ આપણો જવાબ છે. બરાબર? ટૂંકો સ્પીડમાં. એની પછી 23મો, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. sec² θ - tan² θ બરાબર -1 થાય. હમણાં જ આપણે આ રીતનો પ્રશ્ન જોડકામાં આવી ગયો. આ તો બેઠું જ નિત્યસમ છે ને. sec² - tan² બરાબર કેટલા થાય? +1. એટલે આ વિધાન કેવું છે? ખોટું. બરાબર? ચાલો એની પછીનો પ્રશ્ન ફરીથી, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. જણાવી દઈએ, અમે ક્યાં ના પાડીએ છીએ? બરાબર છે ને? ચાલો ને ભાઈ. થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin θ બરાબર 3/2 થાય એવું પૂછ્યું છે. બરાબર? તો આપણી પાસે sin θનું સૂત્ર છે. sin θનું સૂત્ર શું છે? તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. રેડી ને ભાઈ? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આપણે ખબર જ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે, તો છેદ હંમેશા મોટો આવવો જોઈએ. બરાબર? તો અહીંયા છેદમાં કેટલા છે? 2 અને અંશમાં 3 છે. તો અહીંયા તો અંશ મોટો થઈ ગયો ને. તો આ સાચું નથી. ખબર પડી? સમજ્યા ને? ચાલો એના પછી 25મો પ્રશ્ન. 23મો પ્રશ્ન, વિધાન ખરું છે કે ખોટું tanનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય. હવે કોષ્ટક આધારિત પ્રશ્ન થયો ભાઈ. tanનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય એવું કંઈ જરૂરી છે? હવે તમે વિચાર કરો, tan 0ની કિંમત કેટલી થાય? 0 થાય ને. તો એમાં ક્યાં 1 આવ્યો? જરૂરી નથી કે 1 કરતાં વધુ હોય, 1 કરતાં ઓછું પણ હોય ને ભાઈ. તો આ વિધાન કેવું છે? ખોટું. કોષ્ટક આધારિત પ્રશ્ન છે. બરાબર? ધ્યાન રાખજો. એની પછીનો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિમાં BC બરાબર 20, ખૂણો A 30 હોય તો ખૂણો AB બરાબર ખાલી જગ્યા અને AC બરાબર ખાલી જગ્યા. હવે જો કાટકોણ ત્રિકોણ આવ્યો. હેતુલક્ષી પ્રશ્ન માટે મેં એક નોંધ લખાવેલી હતી, તમને યાદ હોય તો. કાટકોણ ત્રિકોણમાં 30 અંશનો ખૂણો ગમે ત્યારે આવે
ત્યારે એક વસ્તુ ધ્યાનમાં લેવાની હતી, મેં હાસ્યામાં પણ કીધું હતું કે આમાં નોંધ લખી રાખજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એવું હતું કે કાટકોણ ત્રિકોણમાં ત્રિશંસનો જે ખૂણો છે એની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય. જોજો, સીધું જ ગણતરી લખવાની છો, મતલબ મોટી ગણતરી કરવાની જ નથી, સીધો જવાબ જ આપણે લખશું. કાટકોણ ત્રિકોણ, એમાં ત્રિશંસનો ખૂણો અહીંયા છે, એની સામેની બાજુ 20 છે, તો આ માપ કેટલું હોય? કર્ણ કરતાં અડધું. આ 20 છે એટલે આજ કેટલું થશે? 40. રેડી ને? ક્લિયર? આ કોણ છે? એસી. એટલે આપણે એસીનો જવાબ ડાયરેક્ટ મળી ગયો 40. રેડી? અનુક્રમે શબ્દ થતો હોય છે, બરાબર? એ બી બરાબર જે પહેલું માપ હશે ઓપ્શનમાં તે બી આવશે ને પછી એસી. તો અહીંથી જો આપણા કેટલા ઓપ્શન વધી શકે? પાછળનો ઓપ્શન એક આ છે, બી છેલ્લી ખાલી જગ્યા ને એક આ. એટલે આપણો જવાબ એ અથવા સીમાંથી કાંઈ પણ આવી શકે. રેડી? કાંઈ વાંધો નહીં. ચાલો હવે આ બાજુ શોધવાની છે. તો ખબર જ છે કર્ણનો વર્ગ, 40નો વર્ગ કેટલો થાય? 1600. બરાબર. આ બે બાજુના વર્ગોનો સરવાળો એટલે એબીનો વર્ગ વત્તા બીસી કેટલા? 20. 20નો વર્ગ 400 પ્લસ 400. આ બાજુ આવે તો માઇનસ 1600માંથી 400 કાઢી નાખો, કેટલા વધ્યા? 1200. હવે 9મા ધોરણમાં એરોનું સૂત્ર ભણ્યા હતા ને, આનું વર્ગમૂળ કાઢવું પડશે ને. તો એ બી બરાબર અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ 400 ગુણાકારમાં 3 કરો એટલે 1200 થઈ ગયા. 400નું વર્ગમૂળ કેટલું થાય? 20. એટલે 20 વર્ગમૂળમાં 3. આ આપણો જવાબ 20 વર્ગમૂળ 3 અને 40. એટલે જવાબ આવશે એ. સમજ્યા? એકદમ સહેલું છે, નોંધ યાદ રાખજો એટલે લાંબી ગણતરી કરવાની જરૂર નહીં પડે. સમજ્યા કે નહીં? ચાલો એની પછીનો પ્રશ્ન લઈએ આપણે. અંડરરૂટ 1 + tan² θ બરાબર ખાલી જગ્યા. આપણી પાસે 4 ઓપ્શન છે, 1 + tan θ, sec² θ, sec θ અને cosec θ. હવે અંડરરૂટ આવ્યું છે તો નિત્યસમ યાદ કરો. નિત્યસમ યાદ કરો. sec² θ માઇનસ tan² θ બરાબર 1 હતું. રેડી ને? અહીંયા કોની કિંમત જોઈએ છે? 1 + tan² ની જોઈએ છે ને. તો ત્યારે તમને શીખવાડ્યું હતું આ tan² માઇનસ છે, સામે જાય તો પ્લસ. એટલે sec² θ બરાબર 1 + tan² θ. અહીંયા વર્ગ છે, સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. એટલે અહીં ખાલી sec θ વધ્યા. અહીંયા આવશે વર્ગમૂળની અંદર 1 + tan² θ. તો આપણો આન્સર શું થયો? sec θ. આ તો આપણે આપેલું જ છે, સી આપણો જવાબ. સમજ્યા? સહેલું છે, થિયરી આવડવી જોઈએ એટલે બધું જ તમને આવડવા મળશે ઓટોમેટિક. નાની નાની વસ્તુ તમે જો આ ચેપ્ટરમાં ધ્યાનમાં લીધું હશે ને, નોંધ કરી હશે, તો તમને બધું જ ઓટોમેટિક યાદ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે પોતાની જાતે નોટ્સ તૈયાર કરે કે પરીક્ષામાં ક્વિક રિવિઝન થઈ જાય. આ ચેપ્ટરમાંથી એટલી વસ્તુ છે એને સાઈડમાં એક પેજમાં લખતા જાય. એવી રીતે તમે નોટ્સ તમારી જાતે બનાવી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, અમે જોયેલા છે કે પોતાની નોટ્સ બનાવી રાખે ને છેલ્લે એક્ઝામમાં ટાઈમમાં ખાલી બીજું કાંઈ જોવાની જરૂર જ નથી. આ નોટ્સ લખી હતી એટલું જોઈને જવા દેવાનું, વાત પૂરી. નોટ્સ બનાવતા જાઓ મિત્રો, નોટ્સ, નાની નાની નોટ્સ. આમાંથી એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આમાં એટલું કરવાનું છે, વાત પૂરી. છેલ્લે પરીક્ષા સમયે તમારે ખાલી નોટ્સ જ જોવી પડે. આખા તમે જે ગણિતના 2, 3, 4 ચોપડા ભર્યાની જરૂર જ ના પડે. સમજ્યા? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણો 26 નંબરનો. વિધાન ખરું છે કે ખોટું? ચાલો ખરા ખોટા આવ્યા. sec θ ની મહત્તમ કિંમત 1 છે. એટલે સેકવાળી લાઈન જો એમાં મોટી કિંમત 1 છે કે એની કરતાં પણ મોટી છે? ચાલો સેકવાળી લાઈનમાં પહેલું 1, પછી 2/√3 વર્ગમૂળ 2 અને અવ્યાખ્યાયિત એવું આવે છે. તો એમાં જો એક કોષ્ટકમાં 2 આવ્યા. હવે 2 એટલે 1 કરતાં મોટા થયા ને, તો મોટી કિંમત 1 ક્યાંથી થઈ? 2 આવે ને આમાં. તો એટલે આ વિધાન કેવું? ખોટું. કોષ્ટક આધારિત પ્રશ્ન છે ભાઈ. ફરીથી, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. sin 60નું મૂલ્ય 1/2 થાય. કોષ્ટક આધારિત પ્રશ્ન છે. જો ને sin 60ની કિંમત કેટલી છે? તો કે વર્ગમૂળ 3/2 થાય ને. તો આ વિધાન કેવું? ખોટું. શું સમજ્યા? ચાલો, જો sin a બરાબર 1/3 હોય તો 9 cot² a + 9ની કિંમત શું થાય? ચાલો આની જેવા જ આગળના દાખલા આપણે શરૂઆતમાં જે ચાલુ કર્યું ને વિડીયો, એની શરૂઆતમાં જ આ રીતના પ્રશ્નો આવ્યા હતા. બરાબર? એકદમ ઇઝી છે. ચાલો, 9 cot² a + 9 છે. રેડી? ચાલો બેમાં સરખું શું? સર બેમાં 9 આવે છે, બહાર કાઢી લ્યો. તો
કોટ સ્ક્વેર એ પ્લસ 1 એટલું વધ્યું. હવે આપણને ખબર છે કોટ સ્ક્વેર એ પ્લસ 1 એટલે શું થાય? કોસેક સ્ક્વેર, બરાબર છે ને? નિત્યસમ તો 9 ગુણાકારમાં કોસેક સ્ક્વેર એ. ચલો, કોસેક સ્ક્વેર એટલે 1/sin, રેડી ને? 1/sin, અથવા તો કોસેક એટલે શું થાય? સાઇનનું વ્યસ્ત. અહીં સાઇન કેટલા છે? 1/3 છે ને, એને ઊંધું કરીને લખી નાખો એટલે કેટલા થાય? 3/1 આખાનો વર્ગ. હવે 3/1 હોય ન હોય શું ફેર પડે? 3નો વર્ગ 9, 9 ગુણાકારમાં 9 કેટલા થાય? 81. તો આપણો આન્સર શું થયો? 81. જોજો, મસ્ત પ્રશ્ન છે, નાનો એવો. આવા પ્રશ્નો પૂછાય હો ભાઈ, ધ્યાનમાં લેજો. ચાલો, એની પછીનો પ્રશ્ન ફરીથી જોડકું આવ્યું. નીચેનામાંથી કોની કિંમત 1 છે? નિત્યસમ આવ્યું ભાઈ, નિત્યસમ. કોસેક માઇનસ કોટ ને ટેન માઇનસ સેક. આ પ્રશ્ન આપણે આગળ આવી જ ગયો છે. ફરીથી આપણે પેલું નહીં કરીએ. સીધી જ કિંમત. કોસેક માઇનસ કોટ વાળું સૂત્ર છે ને, ટેન માઇનસ સેક વાળું તો શું થાય? -1 થાય, બરાબર? તો આપણો આન્સર શું આવશે? એ. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. ચાલો, એના પછી ફરીથી નીચેનામાંથી કોની કિંમત? જોજો આ વખતે -1 એટલે ઊંધું આગળ પાછળ થઈ જશે તમારું. ટેન સ્ક્વેર થીટા પ્લસ સેક સ્ક્વેર થીટા કે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર 1 થાય. ચાલો, ટેન સ્ક્વેર થીટા પ્લસ સેક સ્ક્વેર થીટા, આપણું તો સૂત્ર તો આ જ છે ને, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ આપણું મેઇન સૂત્ર છે. હવે આમાં -1 છે, માઇનસવાળું સૂત્ર તો આપણે ભણી ગયા. ટેન માઇનસ સેક કરો, આગળ આ રીતનો પ્રશ્ન આવી ગયો. ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટાની કિંમત કેટલી થાય? -1. આમાંથી માઇનસ તમે બહાર કાઢી નાખશો એટલે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા એવું સૂત્ર બની જશે, બરાબર છે? ચાલો, એની પછીનો પ્રશ્ન. 12 સાઇન થીટા બરાબર 4 કોસ થીટા હોય તો કોટ થીટા બરાબર કેટલા? કોટની કિંમત શોધવાની છે. ચાલો, અહીં તમને સાઇન ને કોસ આપેલું છે. કઈ કઈ વસ્તુ? 12 સાઇન થીટા બરાબર 4 કોસ થીટા. હવે આપણે કોટ થીટાની કિંમત શોધવી છે, તો અહીં કોટ લાવવા કઈ રીતે? તો કોટનું સૂત્ર શું થાય? તો કે સર, કોસ થીટાના છેદમાં સાઇન થીટા કરો એટલે કોટ થીટા મળે. તો આ સાઇન થીટા અહીંયા કેવા છે? ગુણાકારમાં છે, એને સામેની બાજુ મોકલી દો એટલે કોસ થીટા છેદમાં સાઇન થીટા. રેડી? અહીંયા કેટલા વધ્યા? 12. છેદમાં એ 4 ગુણાકારમાં તેને આ બાજુ લઈ લો. 4 તેરી 12. કોસના છેદમાં સાઇન એટલે શું થયું? કોટ થીટા બરાબર 3. આ છે આપણો આન્સર. સમજ્યા? છે ને સહેલું? તો પછી યાર જરા અઘરું આવતું. પછીનો પ્રશ્ન. જો 7 કોસ સ્ક્વેર થીટા બરાબર 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 4 હોય, 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 4 હોય તો કોટ થીટા શોધો. આવો પ્રશ્ન એક આપણે આગળ પણ આવી ગયો. એમાં કોસ થીટાની કિંમત શોધવાની હતી. કોસ થીટાની કિંમત શોધવાની હતી એટલે આપણે અહીંયા કોસને એમનેમ રાવ દીધા હતા અને સાઇનને કોસમાં ફેરવા હતા. યાદ છે? જો યાદ ન આવતું હોય તો વિડીયો રિપ્લે કરજો. શરૂઆતમાં જ આ પ્રશ્ન હતો, બરાબર છે? ચાલો, હવે ત્યાં કોટ થીટાની કિંમત શોધવાની. તો શું કરવું? કોટ થીટા. હવે આપણી પાસે સાઇન ને કોસ છે ને. આ પ્રશ્ન 2 રીતે થઈ શકે, બરાબર? 2 રીતે થઈ શકે. આપણે પહેલાં નાની રીત જોઈ લઈએ. ટૂંકું જ છે, બરાબર? કોટમાં જવાબ લાવવાનો છે ને. હવે સાઇન ને કોસ એ બેને કોટમાં ફેરવવા હોય મારે તો શું કરવું પડે? તો સર, કોટમાં ફેરવાય ને તો કોસના છેદમાં સાઇન, આ સૂત્ર આવવું જોઈએ. તો અહીંયા કોસ આપેલો છે, અહીંયા સાઇન સ્ક્વેર થીટા છેદ, ભાગાકારમાં 4 સાઇન થીટા વડે ભાગાકાર કરી નાખું તો જવાબ મળે કે ન મળે? મળે ને? ચાલો ટ્રાય કરીએ. બંને બાજુ સાઇન થીટા વડે ભાંગી નાખો, બરાબર? સાઇન સ્ક્વેર થીટા વડે. ચાલો, 7 કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા બરાબર 4 છેદમાં સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચાલો, કોસના છેદમાં સાઇન એટલે કોટ આવી ગયું. 7 કોટ સ્ક્વેર થીટા પ્લસ સાઇનના છેદમાં સાઇન કેન્સલ થયું, વધ્યા કેટલા? 3 બરાબર 4 છેદમાં સાઇન સ્ક્વેર થીટા. છેદમાં સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? 1 છેદમાં સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર થાય કે નહીં? કોસેક સ્ક્વેર થીટા. આપણે કોટની કિંમત જોઈએ છે ને, કાંઈ વાંધો નહીં. ચાલો કરી નાખીએ ગમે એમ કરીને. 7 કોટ સ્ક્વેર થીટા વત્તા 3, 4ને એમને એમ રાખો. કોસેક સ્ક્વેર થીટા એટલે શું થાય? તો કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા થાય ને, નિત્યસમ, બરાબર? ચાલો, 4નો ગુણાકાર અંદર કરી નાખો. 7 કોટ સ્ક્વેર થીટા
વત્તા 3 બરાબર 4 એકા 4 વત્તા 4 કોટ સ્ક્વેર થીટા. ચાલો પ્લસ 4 કોટ સ્ક્વેર છે ને આ બાજુ લઈ લાવો, 7માંથી માઇનસ કરો એટલે કેટલા વધે? 3 કોટ સ્ક્વેર થીટા વધ્યા. રેડી? અને પ્લસ 3 સામે જાય તો -3, 4માંથી 3 જાય તો 1. રેડી ને? ચાલો કોટ સ્ક્વેર થીટા બરાબર 1/3 વધ્યું, એ વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ, એટલે કોટ થીટા બરાબર 1 વર્ગમૂળ 1 અને વર્ગમૂળ 3 એમને એમ. એટલે કોટ થીટાની કિંમત કેટલી મળી? 1/3 બરાબર છે. હવે આનો આ જ દાખલો તમે કોસને સાઇનમાં ફેરવી નાખો અથવા તો સાઇનને કોસમાં ફેરવી નાખો, સાદુરૂપ આપો એટલે તમને થીટાની કિંમત મળશે. બરાબર? થીટાની કિંમત મળે. અહીંયા કોટ થીટાની જગ્યાએ મૂકી દેજો, લગભગ 1/3 એટલે 60 મળશે. કોટ 60 બરાબર. થીટાની કિંમત તમે આનું સાદુરૂપ આપશો એટલે 60 મળશે. થીટાની જગ્યાએ 60 મૂકો, કોટ 60 કેટલા થાય? 1/3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જાતે એકવાર દાખલો જોજો, તમને ખ્યાલ આવશે. બરાબર છે? એકદમ સહેલો પ્રશ્ન છે, મજા જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા હેતુલક્ષી પ્રશ્નો પૂરા થાય છે. બરાબર? આ ચેપ્ટરના જે કાંઈ અગત્યના પ્રશ્નો હતા, જેવા પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે, એ બધા જ હેતુલક્ષી પ્રશ્નો આપણે વીણીને તમને સમજાવી દીધા. સમજ્યા કે નહીં? હવે તમને એમ થશે કે સર હવે વાંધો નથી, મજા જ આવી ગઈ, આ ચેપ્ટર હવે પૂરું થઈ ગયું, હવે કાંઈ ટેન્શન જ નથી, રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે ને તોય જવાબ આપી દઈશું સર. બરાબર ને? એવો કોન્ફિડન્સ છે ને? રાખજો જ, એવો કોન્ફિડન્સ હોવો જ જોઈએ. એવો કોન્ફિડન્સ હશે તો તમે પરીક્ષામાં આસાનીથી દાખલા ગણી લેશો બધા. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી તમે લખતા રહો, વાંચતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો વિદ્યાર્થી મિત્રો, અને મને રજા આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ આની પછી લેક્ચરમાં. સમજ્યા ને? ચાલો.